ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજે છે દેવ દિવાળી અને દેવ દિવાળીના દિવસે હું રંગોલી કરવાની છું. તો ચલો જુઓ કેવી રીતે કરું છું. મારા મમ્મી સવારે પૂજા કરી લીધી તુલસીજીની, એ વિડીયોઝમાં ના લઈ શકી કેપ્ચર. સો રાતના કેવી રીતે પૂજા કરે છે, કેવી રંગોલી બનાવું છું, કેવી રીતે બધું કરવાનું છે. તો ચલો આજના બ્લોગમાં હું બતાવીશ તમને. સો આ છે આપણા તુલસીજી માતા ફર્સ્ટ વન. તો અહીંયા રંગોલી કરીશ અને આ છે કલર્સ. આ વખતે ઓછા કલર્સ લીધા હતા એટલે બહુ ઓછા બચ્યા છે. તુલસી માતા અને તુલસી માતા અને આ શેરડીનો સાઠો. આજે બધા આની પૂજા કરશે. સો અહીંયા પહેલાં મેં ચોકથી કૃષ્ણ ભગવાન ડ્રો કર્યા છે, વચ્ચે સાથીઓ અને તુલસીજી અને આજુબાજુ શેરડીના સાઠા. ચલો હવે કલર કરું તો તમને લોકોને બતાશે. રંગોલીનો આખો ફૂલ વિડીયો કેવી રીતે મેં કર્યું છે ને બધું જ નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનમાં ક્લિક કરી લેજો કે હું કેવી રીતે બધું કરું છું રંગોલીનું. ફાઇનલી આપણી રંગોલી થઈ ગઈ છે. જો મને તો બહુ જ ફાઇન લાગી. તમે લોકો કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી. આ છે કૃષ્ણ ભગવાન અને આ છે તુલસીજી. रंगोली कंप्लीट કરીને હું ગઈ ઓફિસે. એક આંટીને નેલ્સનો ફોન ખોલીને ત્યાં જ ખાલી આમ ગોળ રાઉન્ડ છે. કરવાનું ખાલી બધા નેલ્સમાં આગળ આગળ ગોળ રાઉન્ડ. પછી મેં બિફોર આફ્ટર હેન્ડનો વિડીયો લીધો. આ છે બિફોર અને આ છે આફ્ટર. સો હેન્ડમાં થઈ ગયા છે. હવે આપણે લેગમાં કરશું. હેન્ડ લેગ બંનેમાં ડન છે. કોમેન્ટ કરજો કેવા કર્યા છે. છોટું ઓફિસથી ઘરે આવી ગઈ છું. બધાએ મારી રંગોલી જોઈ, બહુ ફાઇન લાગી બધાને. હવે ટાઈમ થશે પૂજાનો, પછી બધા પૂજા કરશે. તો જો આગળના બ્લોગમાં શું કરે છે મારા મમ્મી. આ છે બાજોટ. અહીંયા કૃષ્ણ ભગવાન नहीं राखू. ये मम्मी ने अच्छे से एक प्लेट बनाई और ये हमारे कृष्ण भगवान.
હાય કરી દે. હાય ગાઈઝ. હાય ગાઈઝ. બાય બાય, ગુડ નાઈટ. માધવપુરનો માંડવો આવે જાધવ કુળની જા. હવે હું બનાવીશ ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે જોશે બ્રેડ, ઓરેગાનો, ચીઝ, ચીલી ફ્લેક્સ અને ગાર્લિક. પહેલાં ખમણી લઈશું. આપણું પેસ્ટ રેડી છે. મશીનમાં આપણે હવે શેકવા માટે મૂકી દઈશું. તો તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમને લોકોને વ્લોગ્સ જોવા ગમે છે, એન્ટરટેન જોવું ગમે, ચેલેન્જીસ વિડીયો જોવા ગમે છે મારા ચેનલમાં, કે પછી આર્ટ એન્ડ ક્રાફ્ટનું, નેલ્સનું ને એવું બધું, સો કોમેન્ટમાં જરૂર કહેજો. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.